સંતરામપુર ગરીબ નવાઝ હોસ્પિટલ પાસે 15 દિવસથી તૂટી ગયેલા ગટર નાળાથી અકસ્માતનો ભય. સ્થાનિકોને પાલિકાની તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ. સંતરામપુર નગરના વોર્ડ નંબર 4 વિસ્તારમાં ગરીબ નવાઝ હોસ્પિટલ નજીક આવેલી 3 રસ્તા ચોકડી પાસે ગટર ઉપર બનાવવામાં આવેલ સિમેન્ટનું નાળું છેલ્લા અંદાજે 15 દિવસથી તૂટી ગયેલી હાલતમાં છે. ભારે અને ઓવરલોડ વાહનોની સતત અવરજવરને કારણે નાળું ક્ષતિગ્રસ્ત બન્યું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ તૂટી ગયેલા નાળાને કારણે સ્થળ પર અકસ્માત સર્જાય તેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. 3 રસ્તા ચોકડી હોવાથી વાહન ચાલકોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરી રાત્રિના સમયે તેમજ સામસામે આવતા વાહનો માટે અકસ્માતનો ભય વધુ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારની આસપાસ મદ્રેસાઓ, દવાખાનું તેમજ રહેણાંક વિસ્તારો આવેલ હોવાથી નાના બાળકો, વૃદ્ધો અને રાહદારીઓ માટે પણ જોખમ ઊભું થયું છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે જો સમયસર મરામત કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સ્થાનિક રહીશો, રાહદારીઓ અને વાહન ચાલકોએ સંતરામપુર નગરપાલિકાને તાત્કાલિક સ્થળ પર ટીમ મોકલી તૂટી ગયેલા ગટર ઉપરનું નાળું દૂર કરી તેના સ્થાને નવું અને મજબૂત નાળું બનાવવાની માંગ કરી છે. લોકોમાં એવી પણ લાગણી જોવા મળી રહી છે કે જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખી પાલિકાએ વિલંબ કર્યા વગર કાર્યવાહી કરવાની જરૂરી બની ગઈ છે. હવે જોવાનું રહ્યું કે સંતરામપુર નગરપાલિકા ગંભીર સમસ્યાને કેટલા સમયમાં ઉકેલી સ્થાનિકોની માંગને સંતોષે છે અને સંભવિત અકસ્માતને અટકાવવા માટે જરૂરી પગલાં ભરે છે. હું છું સલમાન મોરાવારા. આજે આપણે વાત કરીશું સંતરામપુર નગરના વોર્ડ નંબર 4 વિસ્તારની. વોર્ડ નંબર 4 વિસ્તારમાં આવેલ ગરીબ નવાઝ હોસ્પિટલ તોનસા ચોકડી પાસે એક ગટરનું નાળું લાંબા સમયથી તૂટી ગયું છે. તો આ બાબતે દર્શકો આપણી સાથે સ્થાનિક જોડાયા છે. સીધી આપણે વાત તેમની સાથે કરીશું. સાહેબ 15 દિવસથી આ તૂટી ગયો નાળો, એનાથી હેરાન પરેશાન છીએ. અહીં મદ્રસે છે, મસ્જિદ છે, છોકરાઓ આવે છે અને ગાડીની બી સમસ્યા બહુ છે. ટર્ન બહુ લાંબુ લેવું પડે ને 6 ટર્ન લે. હમણાં વરસાદનો બી માહોલ ચાલે છે, ખાડો થઈ ગયો. હવે કોઈ પડી જાય એનો જવાબદાર કોણ? છોકરાને વાગી જાય એનો જવાબદાર કોણ? ને બહુ હેરાની ને બહુ પરેશાની છે. બસ અમારે આનાથી છુટકારો चाहिए. એનું ખાલી કામ થઈ જવું જોઈએ. શું આ બાબતે તમે પાલિકાને કે તમારા ચૂંટાયેલા વોર્ડના કાઉન્સિલરને કોઈ રજૂઆત કરી? ના, હમણાં નથી કરી, બસ હવે કરવાની છે. બરાબર. તો શું છે તમારી માંગ પાલિકા? અમારી માંગ એમ છે કે બસ આ પાઇપ નવી નાખી નામ કમ્પ્લીટ કરી દે. 8 મહિનાથી સાહેબ ડુંગળું નાખ્યું છે, ફરીથી તૂટી ગયું છે. આજે 15 દિવસ થયા છે. 15 દિવસ થયા તો આ ગટરનું પાણી રોડ પર આવે. એના બાળક મદ્રસામાં જાય, મસ્જિદમાં નમાઝ પઢવા જાય માણસ. તો છતાં બી આ 15 દિવસથી હું લાકડી મારું છું. ફરિયાની અંદર કોઈ લાકડી મારવા હશે તૈયાર? હું મારી જાતે લાકડી મારીને ચલાવું છું કામ. આજે સવારમાં બી મેં લાકડી મારીને ચલાવી. બધા પથ્થર વગેરે મેં બધા કાઢ્યા છે સાહેબ. દર્શક મિત્રો, તમે જોયું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે આ વિસ્તારની અંદર પાછલા 15 દિવસથી ગટરનું નાળું તૂટી ગયેલ છે, પણ હજુ સુધી પાલિકા દ્વારા કે વોર્ડ નંબરમાં ચૂંટાયેલા કોઈ પણ સભ્ય દ્વારા ધ્યાન રાખવામાં આવતું નથી. તેમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે અને તેમની માંગ છે કે વહેલી તકે પાલિકાની ટીમ આ ઘટના સ્થળ પર આવી અને તાત્કાલિક આ નાળું નવું નાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.